વહીવટી તંત્રમાં શિથિલતા, પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર અને એક પછી એક આ સરકારી બાબુઓની ભ્રષ્ટાચારમાં સંડોવણી, આ બધા પરિબળોને લઈને દિવસે દિવસે સરકારની છબી ખરડાઈ છે. આ છબીને દૂર કરવા હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે વહીવટી અને પોલીસ તંત્રમાં ધરમૂળથી ફેરફારો શરૂ કર્યા. સરકારે એક દિવસમાં 3 મહત્વપૂર્ણ નિર્ણય કર્યા, જેની ઘણી દૂરોગામી અસરો પડશે. વર્ગ 1ના ભ્રષ્ટાચારી અધિકારીઓને નાથવા માટે હવે સરકાર મજબૂત કાયદો બનાવવા જઈ રહી છે, જેને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેશે. એટલું જ નહીં, વર્ગ 1ના અધિકારીઓની મિલકત જપ્તી સુધીના નિયમો પણ બનશે. આગામી ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ગૃહમાં અંગેનું સુધારા બિલ લાવી શકે. બીજી તરફ પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ અધિકારીઓની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવી, જે મુજબ હવે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં ફરજ બજાવનારા પીએસઆઈ પીઆઈની જે તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લામાં બદલી નહીં કરી શકાય. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ જૂના શિક્ષકોની ભરતી મુદ્દે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો, જેનો લાભ જૂના શિક્ષકો લઈ શકશે. હવે આ ભ્રષ્ટાચારી બાબુઓની ખેર નહીં અને દાદા બોલાવશે તવાહી. ભ્રષ્ટાચારીઓ પર ગાળીઓ કસાવાનો હવે સમજો કે તૈયાર. દબાણો પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે દાદા ભ્રષ્ટ અધિકારીઓ પર બોલાવી શકે તવાઈ. ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે ભ્રષ્ટાચારી ક્લાસ 1 અધિકારી પર ગાળીઓ કસવાની તૈયારીમાં છે. ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર ગૃહમાં સુધારા વિધેયક રજૂ કરવા જઈ રહી છે. આ વિધેયક દ્વારા લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફ્રી હેન્ડ આપવાની સાથે આ ભ્રષ્ટ બાબુઓને મિલકત જપ્તી સુધીની જોગવાઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજ્યમાં એક બાદ એક સરકારી બાબુઓ પર ભ્રષ્ટાચારની ફરિયાદ વધી રહી છે. એટલું જ નહીં, સાગઠિયા જેવા કેટલાક અધિકારીઓનું તો પાપ છાપરે ચડીને પોકારે છે. અનેકવાર રાજ્યમાં અધિકારી રાજના દાખલા પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે લંપટને લપેટવા અને સરકારી બાબુઓની શાન ઠેકાણે લાવવા સરકાર મક્કમ જોવા મળી છે. અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ પણ આપી દેવાયા. કેટલાક વિરુદ્ધ તો ખુદ સીએમ કાર્યવાહીના આદેશ પણ આપી ચૂક્યા છે. સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ભ્રષ્ટ અધિકારીને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. અને શક્ય છે કે ચોમાસુ સત્રમાં જ રાજ્ય સરકાર આ ભ્રષ્ટાચારને ડામવા માટે કડક કાયદો લાવી શકે. રાજ્યમાં પોલીસ અધિકારીની બદલી મુદ્દે સરકારનો સૌથી મોટો નિર્ણય, બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા. 5 વર્ષ સુધી એક ઝોનમાં ફરજ બજાવનારા પીએસઆઈ પીઆઈ મુદ્દે નિર્ણય કરવામાં આવ્યો છે. અને પીએસઆઈ પીઆઈની જે તે ઝોનના જિલ્લામાં કે નજીકના જિલ્લામાં બદલી નહીં થઈ શકે. 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા બ્રાન્ચની નિમણૂક પણ ધ્યાને લેવા માટે નિર્દેશ અપાયા. તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ ઠરાવ, જે અંતર્ગત 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો અરજી કરી શકશે. તેમાં જાહેરાતની તારીખે 2 વર્ષ કરતાં વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો અરજી પાત્ર રહેશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ મારફત ઓનલાઈન કરાશે. જેમણે નોકરી દરમિયાન ભરતી અને બદલીનો લાભ ન લીધો હોય તેવા શિક્ષકો અરજી પાત્ર રહેશે. ઠરાવ મુજબ હવે શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રહેશે. જૂના શિક્ષક તરીકે ભરતી માટે શિક્ષક તરીકેના સમયે સેવાકાળ દરમિયાન માત્ર એક વખત લાભ મળવા પાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સળંગ ગણવા પાત્ર રહેશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે બજાવેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક ભરતીની લાયકાત તરીકે ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરિટ તૈયાર કરાશે.